પરસોત્તમ રૂપાલાના નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવી અને કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે. એટલે એની ટિકિટ રદ થાય અને એની ઉપર કાયદાકીય પગલાં લેવાય એ બાને આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. કાલે જે મિટિંગ હતી તે તો ભાજપના આગેવાનોની મિટિંગ હતી, કોઈ ક્ષત્રિય સમાજ તરફથી ફેસલો લેવામાં આવેલો નથી. અને જો એ મિટિંગની અંદર કે શક્તિસિંહ ગોહિલ નહોતા, શંકરસિંહ વાઘેલા નહોતા, કેમ કે એ લોકો કોંગ્રેસ છે. કાલે જે બેઠક હતી તે ફક્ત ભાજપની હતી, એટલે સમાજને આની સાથે કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી અમારી માંગણી ન સંતોષાય કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ભાજપ દ્વારા નહીં આવે ત્યાં સુધી આ અમારી જે યુદ્ધ છે તે ચાલુ જ રહેશે.